જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 11 ભાગ પહેલો એમાં સૌથી મહત્વનું ચેપ્ટર 4 આમ નોંધ એમાં આજે આપણે લેક્ચર આપણો 7મો. આજે આપણે ઉપજ ખર્ચના વ્યવહારોની આમ નોંધ વિશે વ્યવસ્થિત સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ધંધામાં પહેલાં કોઈ પણ વ્યવહાર છે એ વ્યવહારની બે અસર થાય. એક અસર ઉધાર થાય અને બીજી અસર જમા થાય. એમાં આપણી પાસે ઉધાર જમાનો નિયમ, એમાંનો એક નિયમ એટલે ઉપજ ખર્ચ. બરાબર. તો એમાં ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરીએ છીએ અને ઉપજ કે લાભ ખાતે આપણે જમા કરીએ છીએ. તો આ જે વ્યવહાર આપેલા છે એ દરેકે દરેક વ્યવહારમાં એક ખાતું છે ઉપજ અથવા ખર્ચનું ખાતું હોય છે. જો ખર્ચ હશે કે નુકસાન હશે તો આપણે ખાતું ઉધાર કરશું, અને જો આપણા માટે લાભ ફાયદો કે ઉપજ છે તો એ ખાતું આપણે જમા કરશું. એટલે મોટા ભાગના આમાં જે વ્યવહાર આપ્યા છે એ આમ ગણો તો દરેક વ્યવહાર છે એ રોકડ વ્યવહાર ગણાય. બરાબર. રોકડ વ્યવહારમાં આપણે સમજૂતી મેળવ્યા હતા કે ચૂકવ્યા, મળ્યા એવા શબ્દનો ઉલ્લેખ હોય તો એને રોકડ વ્યવહાર કહેવાય. રોકડ વ્યવહાર હોય તો એક ખાતું રોકડ ખાતું આવે, અને એક ખાતું ઉપજ હોય કે એક ખાતું ખર્ચ હોય, અથવા ઉપજ કે ખર્ચમાંથી કોઈ પણ એક છે. તો એ જ રીતે આપણે દાખલાની સમજૂતી મેળવતા જઈએ અને આપણી કામગીરી આગળ વધારતા જઈએ. આગળ વધીએ. બરાબર. આમાં આપણે વર્ષ કે મહિનો એવું આપ્યું નથી, માત્ર તારીખ આપી છે. તો આપણે તારીખ લખતા જશું. એ તારીખ તમને અહીં આપી દીધી છે, એટલે તમારે ઘણી વખત અહીં તમે જોવો છો તો અહીંયા પહેલાં જોઈ લેવાનું. 2014 મે ના વ્યવહારો શશાંકના ચોપડે આમ નોંધમાં નોંધો. તો સૌથી પહેલાં આપણે છે વ્યવસ્થિત રીતે સ્વાધ્યાયનો દાખલો 11મો, પેજ નંબર 104, શ્રી શશાંકની આમ નોંધ એવું હેડિંગ આપી દેશું, અને એમાં ક્રમશઃ આપણે આમ નોંધની સમજૂતી લખતા જશું. ચાલો શરૂઆત કરીએ. તારીખમાં લખશું 2014 મે, એમાં પહેલી તારીખ. હાલો, હવે પહેલી તારીખનો વ્યવહાર છે દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના ₹500 ચૂકવ્યા. હવે તમે સમજો જી કે આ ખર્ચ ધંધામાં એક વાર થાય કે અનેક વાર થાય? તો કે આ ખર્ચ એક વાર થાય. બરાબર. તો હવે ચા પાણી અને નાસ્તો આ ધંધાનો ખર્ચ છે. બરાબર. એટલે ખર્ચનું ખાતું હોય છે તો આપણે ઉધાર કરશું, પણ આપણે નાસ્તાનું જે છે એ આપણે ક્યારેય ખાતું બનાવતા નથી. એનું કારણ એ છે કે ધંધામાં એક જ વખત આ ખર્ચ થાય છે, તો એના માટે આપણે અલગ ખાતું બનાવતા નથી. તો આવા ઘણા બધા વ્યવહારો ધંધામાં એવા આવશે કે જે ખર્ચા ક્યારેક થતા હોય, તો એવા ખર્ચને આપણે પરચુરણ ખર્ચ તરીકે ઓળખશું. બરાબર. તો પરચુરણ ખર્ચ ખાતે આપણે કરી દેશું ઉધાર. અને કયો શબ્દ વાપર્યો છે? ચૂકવ્યા. તો વ્યવહાર કેવો થઈ ગયો? તો કે રોકડ. હવે ચા પાણી નાસ્તાના ચૂકવ્યા તો રોકડ આવે કે રોકડ જાય? તો કે આ વ્યવહારમાં રોકડ જાય તો રોકડ ખાતે જમા કરશું. અને વ્યવહાર શેનો છે? પરચુરણ ખર્ચનો. ખર્ચ કેવો હોય? ઉધાર. તો પરચુરણ ખર્ચ કારશે કરશું ઉધાર. લખતા જશું. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ત્યાં વિદ્યાર્થી મિત્રો? ₹500. તે રોકડ ખાતે કેટલા રૂપિયા? ₹500.
સાથે લખી નાખશું બાજે. જો બાજેમાં સ્પષ્ટ લખવું જ પડે, કારણ કે પરચુરણ ખર્ચ કેનો છે એની સમજૂતી આપણે આપવી પડશે. બાજે ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તાના ચૂકવ્યા તેના. નેક્સ્ટ 2 તારીખ દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ₹400 ખરીદ્યા. જો એ ખરીદ્યા શબ્દ છે તો વિદ્યાર્થી મિત્રો માલ સામાનની ખરીદી સમજવાની નથી. આપણે મોબાઈલની દુકાન છે, બરાબર. હવે દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ખરીદ્યા, તો એ હિસાબી ચોપડા તમે શા માટે ખરીદો છો? કે ધંધામાં તમે જે હિસાબો રાખો છો એ હિસાબો રાખવા માટે ચોપડા છે, બરાબર. પેન, પેન્સિલ, સ્કેલ, સ્ટેપલર, કેલ્સી, આ બધી વસ્તુ તમે ખરીદો છો. આ બધી વસ્તુ તમે ખરીદો છો ક્યાંથી? તો કે સ્ટેશનરીએથી. તો એ બધી વસ્તુ તમે ખરીદો છો નું એક સામાન્ય નામ આપણે આપશું સ્ટેશનરી ખર્ચ. હાલો, આ ખરીદ્યું તો આપણા ધંધા માટે થયો ખર્ચ. હવે આમાં ક્યાંય વ્યક્તિનું નામ નથી એટલે વ્યવહાર થઈ ગયો રોકડ. હવે સ્ટેશનરી ધંધા માટે ખર્ચ થયો. ખર્ચ ઉધાર હોય તો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, અને તમે ચોપડા ખરીદ્યા તો ત્યાં તમે રોકડા રૂપિયા આપી દીધા હોય તો રોકડ જાય તો રોકડ બેંક ખાતે જમા. 2 તારીખ સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. જેટલી રકમ છે એ પૂરેપૂરી લખી નાખવાની, ₹400. તે રોકડ ખાતે ₹400. બાજેમાં સ્પષ્ટ લખશું આપણે, બાજે હિસાબી ચોપડા ખરીદ્યા તેના. હિસાબી ચોપડા ખરીદ્યા તેના. નેક્સ્ટ 3 તારીખ મજૂરીના ₹200 અને લારી ભાડાના ₹100 રોકડા ચૂકવ્યા. તો આના સ્પષ્ટ આપણે ખાતા બનાવશું. તો આજે આમ નોંધ આવી વિદ્યાર્થી મિત્રો એ સંયુક્ત આમ નોંધ આવી. આપણી પાસે 2 ખાતા આવ્યા, એક મજૂરીનું ખાતું, બીજું લારી ભાડાનું ખાતું, બરાબર. અહીંથી થોડીક વિગતમાં આપણે આગળ વધતા જઈએ. હાલો, આપણી પાસે એક ખાતું કેનું બનશે? મજૂરીનું. બીજું ખાતું કેનું બનશે? લારી ભાડાનું. અને આ વ્યવહાર કેવો થયો? રોકડા ચૂકવ્યા. હાલો, તો મજૂરીના અને લારી ભાડાના ચૂકવ્યા તો બંને ધંધા માટે શું થયા? ખર્ચ. તો ખર્ચના ખાતા કેવા હોય? ઉપજ ખર્ચના નિયમ મુજબ ઉધાર હોય તો મજૂરી ખાતે ઉધાર 200, લારી ભાડા ખાતે ઉધાર 100 અને રોકડા ચૂકવ્યા એટલે બંને રકમ રોકડ જાય તો રોકડ ખાતે જમા 300. ચાલો લખી નાખશું. મજૂરી ખાતે ઉધાર 200, લારી ભાડા ખાતે ઉધાર 100.
અને આ બંને રકમ રોકડેથી ચૂકવું છું, એટલે તે રોકડ ખાતે 300 બરાબર. બાજે મજૂરી અને લારી ભાડાના ચૂકવ્યા તેના. મજૂરી અને લારી ભાડાના ચૂકવ્યા તેના. નેક્સ્ટ, ચાલો 5. દુકાન ભાડાના ₹500 અને ઘર ભાડાના ₹300 ચૂકવ્યા. તો અહીં પણ આપણે પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો. આપણી પાસે બે ખર્ચ છે, એક દુકાન ભાડાનો ખર્ચ છે અને બીજો છે ઘર ભાડાનો ખર્ચ. અને આ બંને રકમ આપણે ચૂકવી દઈએ છીએ, એટલે વ્યવહાર કેવો થઈ ગયો? રોકડ. તો આમાં રોકડ જાય તો રોકડ ખાતે જમા કરશું. દુકાન ભાડું એ ધંધાનો ખર્ચ છે, ધંધાનો ખર્ચ હોય તો એના નામથી લખશું દુકાન ભાડું. જ્યારે ઘર ભાડું ચૂકવું એ દુકાનનો ખર્ચ નથી, અંગત ખર્ચ છે. અને અંગત ખર્ચ માટે ધંધામાંથી તમે રોકડ માલ કે મિલકત લઈ જાઓ તો એના માટે એક સ્પેશિયલ શબ્દ છે, ધંધાનો માલિક કાંઈ પણ લઈ જાય તો ઉપાડ. બરાબર. તો દુકાન ભાડું છે ખર્ચ થયો ઉધાર, ઉપાડ કર્યો એટલે થયો ઉધાર, અને ચૂકવ્યા એટલે રોકડ જાય તો જમા. હાલો આમ નોંધ લખી લેશું. દુકાન ભાડા ખાતે ઉધાર દુકાન ભાડા ખાતે ઉધાર જે દુકાન ભાડાના હતા એટલા. નેક્સ્ટ, ઘર ભાડાને બદલે લખવાનું ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર ₹300. અને આ બે રકમ તમે રોકડેથી ચૂકવો છો, એટલે તે રોકડ ખાતે જો આ સંયુક્ત આમ નોંધ થઈ. વિદ્યાર્થી મિત્રો, બંને ખર્ચ હતા તો એકી સાથે આપણે લખી નાખ્યા છે. બાજે લખશું બાજે દુકાન ભાડું અને ઘર ભાડું ચૂકવ્યું તેના. દુકાન ભાડું અને ઘર ભાડું ચૂકવ્યું તેના. નેક્સ્ટ, 10. કમિશનના ₹400 મળ્યા. મળ્યા શબ્દ છે તો ધંધાની શું બનશે? આવક. શું બને? કમિશન. આવક બને તો ઉપજ ખર્ચના નિયમ મુજબ આવક શું થશે? જમા. બરાબર. વ્યવહાર કેવો છે? તો કે મળ્યા શબ્દ છે તો રોકડ વ્યવહાર. મળ્યા હોય તો રોકડ આવે, તો રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા. 10 તારીખ રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર 400. તે કમિશન ખાતે 400. બાજેમાં વ્યવહાર. બાજે કમિશનના મળ્યા તેના. કમિશન આપણે મળ્યું છે એટલે કમિશનના મળ્યા તેના. નેક્સ્ટ, 12 તારીખ દલાલીના ₹800નો ચેક મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, કમિશન ના મળ્યા એવું છે. અહીં એક વધારાનો માત્ર શબ્દ આવી ગયો. કયો એવો શબ્દ? ચેક. તો ચેક મળ્યો તો વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર જ છે. તો આપણે જે રોકડ ખાતે ઉધાર કરતા હતા
એના બદલે ચેક મેળવો. તો આના પૈસા જાય કેમાં ચેક મેળવો હોય તો કે ચેક આપણે બેંકમાં જમા કરાવવા માટે જઈએ એટલે બેંક શિલક વધે. શું થાય? બેંક શિલક વધે. તો આપણે હવે રોકડ વ્યવહાર કહેવાય, પણ જ્યારે ચેક કે બેંક શબ્દ હોય તો રોકડ ખાતાને બદલે આપણે બેંક ખાતું છે એને આપણે ધ્યાનમાં લેશું. એટલે અહીં આપણે કરશું બેંકમાં મળશે એટલે બેંક શિલક વધે એટલે બેંક ખાતે ઉધાર, અને દલાલી ના મળ્યા એટલે દલાલી આપણી આવક થઈ એટલે દલાલી ખાતે જમા. બાર, બેંક ખાતે ઉધાર 800 રૂપિયા. તે શેના હતા? દલાલીના. દલાલી ખાતે 800 રૂપિયા. બાજે દલાલીનો ચેક મળ્યો તેના જે ચેક મળ્યો તેના. દલાલીનો આપણને ચેક મળ્યો તેના. નેક્સ્ટ 15 તારીખ ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ₹300 ચૂકવ્યું. હવે જો આપણે ધંધો લઈને બેઠા છીએ તો ધંધામાં આપણે અહીં ગુજરાત સમાચાર પત્ર છે બરાબર, એમાં આપણે શું કર્યું છે? જાહેરાત. તો ઘણી વખત એવું પણ થતું હોય કે આપણે બીજી કોઈ ન્યૂઝ ચેનલ છે તો એમાં પણ આપણે જાહેરાત કરતા હોઈએ છીએ. એ સિવાય અત્યારે લેટેસ્ટ જાહેરાત છે તો એના પ્લેટફોર્મ બદલ્યા છે. વોટ્સએપમાં તમે જાહેરાત કરી શકો છો, ફેસબુકમાં જાહેરાત કરી શકો છો, યુટ્યુબમાં તમે જાહેરાત કરી શકો છો. આવા લેટેસ્ટ છે એવા જાહેરાતના પ્લેટફોર્મ આવી ગયા છે. મેં અત્યારે હાલમાં લોકડાઉન સમય દરમિયાન ફેસબુક છે એનો આખો કોર્સ પરચેઝ કર્યો અને એના માધ્યમથી જાહેરાત કરવાની શરૂઆત કરી. અત્યારે હું છે યુટ્યુબનું માધ્યમ છે એને પણ જાહેરાત તરીકે ધ્યાનમાં લઈ રહ્યો છું, અને એની સાથે સૌથી સહેલું અને સરળ માધ્યમ છે વોટ્સએપ, તો એનો પણ હું જાહેરાત તરીકે ઉપયોગ કરું છું મારી ઓફિસ ન્યૂ વર્લ્ડ કન્સલ્ટન્સી માટે. તો હું કોઈ પણ માધ્યમથી જાહેરાત કરું તો મારા ગુજરાત સમાચારનું જાહેરાત એટલું બધું નામ લખવાની જરૂરિયાત નથી. એ દરેક માટેનો આપણે કોમન શબ્દ વાપરશું, જાહેરાત ખર્ચ. હવે ખર્ચ થયો તો ખર્ચ કેવો હોય? તો ઉપજ ખર્ચના નિયમ મુજબ ખર્ચ ઉધાર છે અને ચૂકવ્યા છે એટલે ધંધામાંથી રોકડ જાય તો રોકડ બેંક ખાતે જમા. હાલો 15 તારીખ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 300 રૂપિયા. તે રોકડેથી ચૂકવા એટલે રોકડ ખાતે 300 રૂપિયા. હવે બાજેમાં લખશું આપણે ડીપમાં કઈ રીતે? તો એની સમજૂતી બાજે. ગુજરાત સમાચાર ચૂકવ્યું તે ના. નેક્સ્ટ 20 તારીખ ઇક્વિટી શેર ડિવિડન્ડ ₹500 મળ્યું. હવે આપણે ધંધો લઈને બેઠા છીએ એની સાથે સાથે
આપણે ઇક્વિટી એ શબ્દ તમારા માટે અલગ છે, પણ શેર શબ્દ તમે જાણીતા છો બરાબર. કોઈ પણ કંપનીમાં આપણે શેરમાં રોકાણ કરીએ, આપણે શેર બજાર સાથે સંકળાયેલા છે, શેર બજાર શબ્દ આપણે બહુ સાંભળેલો છે. તો આપણે શું કર્યું છે તો કે શેર છે એ આપણે ખરીદ્યા છે, કોઈ પણ કંપનીના ઈ શેર આપણે ખરીદ્યા છે. તો એમાંથી કંપનીએ આપણને ડિવિડન્ડ સ્વરૂપે 500 રૂપિયા આપ્યા છે. હવે તમે સામાન્ય એટલું વિચારો કે કોઈ પણ કંપની 500 રૂપિયા છે, 5000 છે, 5 રૂપિયા છે, 10 રૂપિયા છે, 50 લાખ રૂપિયા છે, જેટલા રૂપિયા ચૂકવે એ કોઈ પણ કંપની આપણી પાસે આવશે અને આપણે રોકડા રૂપિયા ચૂકવશે? ના વિદ્યાર્થી મિત્રો, કંપની છે ક્યારેય રોકડેથી વહીવટ કરે નહીં. તો એ કેના દ્વારા વહીવટ કરે તો કે બેંક દ્વારા વહીવટ કરે. તો આજે 500 રૂપિયા મળ્યા એટલે વ્યવહાર રોકડ થયો, પણ આ 500 રૂપિયા રોકડા આવ્યા હોય નહીં. આ 500 રૂપિયા ક્યાં આવ્યા હોય તો કે બેંકમાં આવ્યા હોય. ક્યાં આવ્યા હોય તો કે બેંકમાં આવ્યા હોય. તો 500 રૂપિયા બેંકમાં આવે તો બેંક શિલક વધે, તો બેંક ખાતે ઉધાર અને શું મળ્યું તો કે ડિવિડન્ડ. એ આપણી આવક થઈ તો ડિવિડન્ડ ખાતે જમા. 20 તારીખ બેંક ખાતે ઉધાર 500 રૂપિયા. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં મારે આખો વ્યવહાર લખી શકાય એમ નથી, તો અહીં હું આ લખીશ નહીં બરાબર. અધૂરી આમનોંધ ક્યારેય લખવાની થશે નહીં. તો આ 4 લાઈન છે વધારાની મૂકી દઈશ, અહીં હું માત્ર લખી નાખીશ સરવાળો આગળ લઈ ગયા, અને અહીં ઉધાર કોલમનો અને જમા કોલમનો હું સરવાળો કરીશ, અને એ સરવાળો મારી પાસે જે નવું પેજ આવશે એની પહેલી લાઈનમાં પાછો હું લખી નાખીશ સરવાળો આગળથી લાવ્યા. પછી અહીં ફરીથી મારે જે વ્યવહાર લખવાનો છે એ વ્યવહાર પાછો લખીશ. બેંક ખાતે ઉધાર 500 રૂપિયા તે ડિવિડન્ડ ખાતે 500 રૂપિયા બાજેમાં લખી નાખશું. બાજે એ શેર નું ડિવિડન્ડ મળ્યું તેના. ઇક્વિટી શેરનું ડિવિડન્ડ મળ્યું તેના. નેક્સ્ટ 24 તારીખ એસઆર કંપનીએ ડિબેન્ચરનું ₹1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. આ વ્યવહાર વિદ્યાર્થી મિત્રો જો તમે છેલ્લો શબ્દ ધ્યાનમાં લેશો તો ચૂકવ્યું એવો શબ્દ છે બરાબર, તો રોકડ જાય એવો છે, પણ આ કોણ ચૂકવે છે એ શબ્દ તમારે ધ્યાન રાખવાનો છે. તો કે એસઆર કંપનીએ ડિવિડન્ડ ચૂકવું. હવે એસઆર કંપની ચૂકવનાર છે તો એ ડિવિડન્ડ છે એ ડિબેન્ચરનું વ્યાજ છે એ ચેકથી ચૂકવું તો આપણને એની આવક થઈ છે. આ ડિબેન્ચરનું વ્યાજ એ આપણને મળ્યું છે. હવે ચેકથી ચૂકવું છે તો આ પૈસા કેમાં આવશે? બેંકમાં આવશે. આ પૈસા કેમાં આવશે? બેંકમાં આવશે. હેલો, ચેકથી આપણે બેંકમાં આવશે. કેના આવશે?
તો કે ડિબેન્ચરના વ્યાજના પૈસા આપણને મળશે. તો ડિબેન્ચરના વ્યાજના પૈસા મળશે. તો ડિબેન્ચર વ્યાજ એ આપણી આવક થઈ. આવક કેવી હોય? તો કે જમા. હવે ચેકથી મળશે તો પૈસા ક્યાં આવશે? બેંકમાં આવશે. બેંકમાં આવે તો બેંક શિલ્લક વધે, તો બેંક ખાતે ઉધાર. 24 બેંક ખાતે ઉધાર 1000 રૂપિયા. તે ડિબેન્ચર વ્યાજ ખાતે ડિબેન્ચર વ્યાજ ખાતે 1000 રૂપિયા. હવે અહીં વિગતમાં લખશું આ ડિબેન્ચર વ્યાજ કયા ડિબેન્ચરનું મળ્યું છે? તો આપણે લખવાનું બાજે એસઆર કંપનીના ડિબેન્ચર પર વ્યાજ મળ્યું તેના. એસઆર કંપનીના ડિબેન્ચર પર વ્યાજ મળ્યું તેના. નેક્સ્ટ લાસ્ટ 25 તારીખ. દુકાન માટે ₹3000ની કિંમતનું સાઇન બોર્ડ બનાવડાવ્યું. હવે દુકાન છે એનું બોર્ડ છે, ઘણો સમય થઈ ગયો હોય તો જૂનું થઈ ગયું હોય, અથવા તમે નવી દુકાન ચાલુ કરો છો. અહીં આપણે ચા પાણી પ્રસંગ નાસ્તાનું કીધું એટલે એણે નવો ધંધો ચાલુ કર્યો છે. તો એણે દુકાન માટે 3000ની કિંમતનું સાઇન બોર્ડ બનાવ્યું. હાલો અત્યારે સમય આવ્યો ને તો સાઇન બોર્ડ બનાવે છે. પહેલાંના સમયમાં તમે જુઓ ને તો પેઇન્ટિંગ બોર્ડ બનાવતા હતા, બરાબર. એમાંય અમુક છે ને આપણે ફર્નિચરનું મોટું ડબ્બા જેવું બોક્સ જેવું બનાવે, એનામાંથી પેઇન્ટ કરાવે અને એ રીતના બોક્સ બનતા હતા. પણ અત્યારે ફેબ્રિકેશનનો નાતે નવો જે યુગ આવ્યા કરે છે, બરાબર, ફાઇબર ને આ તે બધી વસ્તુ આપણે કંઈ ખબર નથી પડતી, ટપા નથી પડતા કે આ શું બનાવી રહ્યા છે, બરાબર. પણ આવા નવા કંઈ પણ આવ્યા, પણ એના માટે એક જ શબ્દ વપરાય છે, તમે દુકાનનું બોર્ડ બનાવો કે દુકાનમાં કાંઈ પણ પ્રકારનું ફર્નિચર ટાઈપ કાંઈ પણ કરાવો. એટલે ફર્નિચર અત્યારે જો ફાઇબર ફર્નિચર આવી ગયું, પહેલાં વુડન ફર્નિચર હતું, બરાબર. તો આ દરેકને આપણી નામાની ભાષામાં ફર્નિચર તરીકે ઓળખશું. એટલે આપણે આને અલગથી લખશું નહીં, પણ આપણે ફર્નિચર તરીકે ધ્યાનમાં લેશું. હાલો, હવે આ દુકાનનું બોર્ડ બનાવ્યું. આ બોર્ડ તમારે એક વખત બનાવવાનું કે અનેક વખત બનાવવાનું? તો કે ધંધામાં એક જ વખત બનાવવાનું, બરાબર. પછી આમ ગણતરી કરો તો 10-15 વર્ષ સુધી તમારે બોર્ડમાં કાંઈ ફેરફાર કરવાનો થાય નહીં. તો જે ફર્નિચર તમે બનાવ્યું સાઇન બોર્ડ નામનું, તો એનો લાભ ધંધાને અનેક વર્ષ સુધી મળશે. તો એ ધંધાની બની ગઈ મિલકત. તો મિલકત છે એ બનાવો છો કે મિલકત આવે છે, તો માલ મિલકતના નિયમ મુજબ ફર્નિચર ખાતે ઉધાર થાય અને આ વ્યવહાર રોકડ છે, કારણ કે આમાં કોઈ વ્યક્તિનું નામ આપેલું નથી, બરાબર. તો રોકડ જાય તો રોકડ બેંક ખાતે જમા. હાલો 25 ફર્નિચર ખાતે ઉધાર. હાલો ફર્નિચર ખાતે ઉધાર કેટલા રૂપિયા કરી દેશું? 3000 રૂપિયા. અને આ કઈ રીતે ચૂકવા? તો કે રોકડેથી. રોકડ ખાતે કેટલા રૂપિયા લખવાના? 3000 રૂપિયા લખી નાખશું. બાજે. હવે બાજેમાં લખવું કે આ ફર્નિચર કેનું છે? તો દુકાન માટે સાઇન બોર્ડ બનાવડાવ્યું તેના. દુકાન માટે
બનાવડાવ્યું તે ના. હાલો જોઈ લેશું. તમામ ઉપજ ખર્ચના વ્યવહાર છે પૂરા કરી દીધા છે. હવે આપણે શું કરશું, આ બધું લખાઈ ગયા પછી લખશું કુલ સરવાળા. કુલ સરવાળા કરશું. એમાં ઉધાર કોલમનો સરવાળો થાય છે 8,000 રૂપિયા અને જમા કોલમનો સરવાળો પણ થાય છે 8,000 રૂપિયા. જો કંઈ ભૂલચૂક હોય તો ફેરફાર કરીને વ્યવસ્થિત લખી લેવી. બરાબર. આ રીતે સૌથી સહેલો આજનો દાખલો ઉપજ ખર્ચનો આપણે પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.